દિલ્હીનો લંપટ બાબો આખરે પોલીસના હાથે પકડાઈ ગયો છે। એની પર દિલ્હીની એક સંસ્થાની અંદર 17 વિદ્યાર્થિનીઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો। ત્યારથી આ બાબો ફરાર હતો અને મોડી રાત્રે નાટકીય ઢબે પોલીસે એને પકડી લીધો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। દિલ્હીના વસંત કુંજની અંદર આવેલી શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટના રિસર્ચ હેડ સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથીની પોલીસે ધરપકડ કરી લીધી છે। હવે એની ધરપકડ કેવી રીતના થઈ એના વિશે તો હું વાત કરીશ, પણ પહેલાં આ બાબા ઉપર આરોપ શું લાગ્યા હતા। આ ચૈતન્યાનંદ સ્વામી છે એની ઉપર ઘણા બધા આરોપો લાગેલા છે। એમાં એ ગર્લ્સ હોસ્ટેલની અંદર એણે ગર્લ્સ હોસ્ટેલની જે રૂમ હોય એમાં સિક્રેટ કેમેરા એણે લગાવેલા હતા। મોડી રાત્રે વિદ્યાર્થીઓને પોતાના રૂમમાં બોલાવતો હતો। વોટ્સઅપ ઉપર અશ્લીલ મેસેજો મોકલતો હતો, આઈ લવ યુ લખતો હતો, આઈ એડોર યુ, આવું બધું લખતો હતો અને 17 વિદ્યાર્થિનીઓએ એની સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે અને વસંતકુંજ પોલીસ સ્ટેશનની અંદર આ ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને 16 છોકરીઓએ મેજિસ્ટ્રેટની સમક્ષ નિવેદન પણ આપી દીધું છે। હવે આ જે બાબો છે એની સામે આમ તો ઘણા બધા આરોપો છે। એ જે છોકરીઓ આર્થિક રીતના નબળી હોય, જો તું મને વશ નહીં થશે તો તારા માર્ક ઓછા આપીશ, તારા માર્ક ઘટાડી દઈશ, આવી બધી ચીમકીઓ આપતો અને છોકરીઓને બહુ જ હેરાન કરતો હતો। આખરે છોકરીઓએ કંટાળીને આ બાબાની સામે ફરિયાદ નોંધાવી અને ત્યારથી આ બાબો ફરાર હતો। હવે જે પ્રમાણે માહિતી મળી છે એ પ્રમાણે શનિવારે બપોરે આ ચૈતન્યાનંદ સ્વામી છે એ આગ્રાની એક હોટલની અંદર બપોરે 4 વાગે એણે ચેકિંગ કર્યું અને 4થી રાત સુધીમાં એને કોઈ મળવા નહોતું આવ્યું, પરંતુ રાત્રે 3:30 વાગે પોલીસના 2 ઓફિસરો ત્યાં હોટલ પર પહોંચી ગયા અને ત્યાં રિસેપ્શનિસ્ટને પૂછ્યું કે આ બાબો ક્યાં રોકાયો છે, કારણ કે પોલીસની પાસે પૂરતી માહિતી હતી કે આ આગ્રાની હોટલની અંદર આ બાબો રોકાયો છે અને હોટલનું નામ ધ ફર્સ્ટ હોટલ છે। હવે રિસેપ્શનિસ્ટે માહિતી આપી દીધી કે 101 રૂમની અંદર બાબો બેઠેલો છે, એટલે પોલીસે ત્યાં ગઈ અને 10 મિનિટ ચૈતન્યાનંદની સાથે વાત કરી અને એ પછી ધરપકડ કરી અને પોલીસ એને લઈ ગઈ। હવે આ આખી નાટકીય ઢબે ધરપકડની વાત એટલા માટે છે કે શુક્રવારે આ ચૈતન્યાનંદ સ્વામીએ દિલ્હીની હાઈકોર્ટની અંદર આગોતરા જામીનની અરજી કરેલી હતી, પરંતુ કોર્ટે એની અરજી ફગાવી દીધેલી અને એના માટે હવે ધરપકડ સિવાય કોઈ બીજો વિકલ્પ બચ્યો જ નહોતો। પોલીસે એને દિલ્હીની આગ્રાથી પકડી અને દિલ્હી લઈ આવી અને પતિયાલાની કોર્ટમાં એને રજૂ કરવામાં આવ્યો અને અત્યારે 5 દિવસની કસ્ટડીમાં એને મોકલી દેવામાં આવ્યો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।